તો સુરતમાં રત્ન કલાકારોનો વિરોધ યથાવત છે। ભાવ વધારાની માંગ વચ્ચે ભાવ ઘટાડતા વિરોધ થયો છે। ઝીણા હીરાના 18 રૂપિયામાંથી ઘટાડીને 6 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। ભાવમાં અચાનક જ ઘટાડો કરી દેતા રત્ન કલાકારોમાં આક્રોશ વ્યાપ્યો છે। રત્ન કલાકારોએ કામથી અડગા રહીને વિરોધ નોંધાવ્યો છે। જોકે સતત આ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે અને હવે જે હીરાના ભાવ છે તેમાં પણ ઘટાડો કરતા રત્ન કલાકારો રોષે ભરાયા છે। જી બિલકુલ, એક તરફ રત્ન કલાકારો ભાવ વધારાની માંગને લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા હોય છે। વિરોધ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે। તેની વચ્ચે જ્યારે ભાવ ઘટાડી દેવામાં આવી રહ્યા છે ત્યારે તેમાં ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સિવાંત જેમ્સ ડાયમંડ કંપની દ્વારા રત્ન કલાકારોના કામોના ભાવમાં ઘટાડો કરી તેઓમાં એક રોષ જોવા મળી રહ્યો છે। રત્ન કલાકારોને ઝીણા હીરા આપવામાં આવતા હતા તેનો ભાવ જે 18 રૂપિયા હતો તેમાં 6 રૂપિયા જેટલો ઘટાડીને 12 રૂપિયા જેટલો કરી દેવામાં આવ્યો છે। જેને લઈને રત્ન કલાકારોને જે કામ મળતું હતું તેમાં પણ મોટો ઘટાડો થઈ ગયો છે। જે પહેલા 25 થી 30 હજાર 35 હજાર જેટલું કામ થતું હતું તે હવે ક્યાંક 12-15 હજાર જેટલું થઈ જાય છે। આપણી સાથે રત્ન કલાકારો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો જે રીતે અત્યારે વિરોધ કરવા આવ્યા છે, શા માટે, શું કહેશો? જો અમારું માંગ એટલી જ છે કે અમારે અત્યારે ઝીણા હીરાનો પ્રશ્ન છે અને પ્લસ અમારો ભાવ ઘટાડી નાખ્યો। પેલા 18 રૂપિયા ભાવ હતો એની જગ્યાએ અત્યારે અમને 6 રૂપિયા ઘટાડીને 12 રૂપિયા કરી નાખ્યો છે। હવે એની પ્રશ્ન ચાલો તો અમે પેલા આની આ જગ્યાએ ઓપ્શનમાં હતું કે અમે 30-35 હજારનું કામ કરતા મહિને, અત્યારે એની મહિને અમે 12 હજારનું કામ કરીએ છીએ। ગયા મહિને અમે 10 દિવસનું 10 હજારનું કામ કર્યું હતું, આ મહિને અમારે 2000 રૂપિયાનું કામ નથી થયું, એટલે 6 રજાઓ છે અમારે, કેમ કે અત્યારે હીરા નથી આવતા એના હિસાબે રજા રાખે, શનિ રવિની રજા રાખે કે ભાઈ અમને થોડોક હીરો આપો અને સાઈઝમાં થોડીક વધારી ગયો કે ભાઈ થોડોક જાડો હીરો આવશે તો અમારે કામ થાય તો અમારે રૂમ હાલશે, કેમ કે સ્વાભાવિક છે અત્યારે 10-12 હજારમાં રૂમ નથી હાલતી, કેમ કે છોકરાઓની સ્કૂલની ફી ભરવાની કે રાશન પાણી છે કે બધું અમારે ઘરનું કરવાનું, અત્યારે મકાનનું ભાડું છે કે અત્યારે અમારે રૂમ મકાવીને બહુ ફી પડે છે। કેટલા રત્ન કલાકારો છે? અમારી સાથે 200 જણા જોડાયેલા છે। હવે 200 જણાને અત્યારે અમારે બેઘર છે। અત્યારે માની લો તો કારખાનામાં અમારે કઈ મળતું જ નથી, એમ સમજી લો। તમે જણાવશો કેટલું કામ પહેલા થતું હતું, કઈ રીતે થાય છે, કઈ રીતે ભાવ ઘટી ગયો છે? અત્યારે 50% ભાવ ઘટી ગયો અમારો, બરાબર? પેલા 21 રૂપિયા હતો, અત્યારે 12 કરી નાખ્યો, 12 રૂપિયા કરી નાખ્યો। પેલા 30 રૂપિયા હતો એની જગ્યાએ 21 કરી નાખ્યો। 2 મહિનામાં 2 ભાવ ઘટાડી નાખ્યો। હવે તમે જણાવશો ભાવ કઈ રીતે હતા, કઈ રીતે ઘટી ગયા છે, કઈ રીતની અસર થાય છે, શું કહેશો, શું માંગ છે? ઝીણા હીરામાં પેલા જે 18 રૂપિયા ભાવ હતો તેને તોડીને હાલ 12 રૂપિયા કરી નાખો, 6 રૂપિયાનો ઘટાડો છે। અને અમે જે કામ કરે છે ઉપર જે જાડા હીરામાં, તો ત્યાં અમારો ભાવ દિવાળી પછી ઘટ્યો છે, પણ અમારે તો બી કામ થતું હતું, પણ હમણાં જે હીરાની સાઈઝમાં એકદમ ઘટાડો આવતા 2 મહિનાથી અત્યારે જે કારીગરો 40 હજારનું કામ કરતા અત્યારે હાલમાં 15 હજારે આવી ગયા છીએ। આ રીતની અમારી રજૂઆત છે। માંગ શું છે? હવે માંગ અમારી એ છે કે અમને ભાવ પ્લસ કરી આપો કે અથવા હીરાની સાઈઝમાં વધારો કરી આપો, જેથી કરીને કારીગરોને કામ થતું રહે અને કારીગરો સવારથી સાંજ સુધી કામ પર આવે તો એને રોજગારી મળી રહે। બિલકુલ, ભાઈ પણ જોડાયા છે તેની સાથે। ભાઈ, શું માંગ અત્યારે આ લોકોની છે અને કઈ રીતની પરિસ્થિતિમાં મુકાયા છે? રત્ન કલાકારોના ભાવ વધારવા માટે મેં પહેલા પણ કીધું હતું કે ઉચ્ચ લેવલની સમિતિ બનાવવામાં આવે। કારીગરોને મદદ કરવા માટે સરકારે 2